કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમાં પસાર થતી સાબડી નદી અને ઓસત નદીમાં ભારે વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતા સમગ્ર ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સામાન્ય રીતે સર્જાય છે। ત્યારે 27 જેટલા ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખીરસરા ગામનું સીમ તળનું ઊંચું ઢોળાવવાળું હોવાથી પાણીના સ્ત્રોત સીમિત હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં એક મોસમમાં વાવેતર કરી શકતા હોય અને ઉનાળામાં તો પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાતા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્યજનો હેરાન પરેશાન થતા હોય છે। કેશોદના ખીરસરા ગામના યુવાન સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ આ સમસ્યાનો ઉકેલ લાવવા પોતાની કોઠાસૂઝથી હલ શોધી પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી હિન્દુ સ્મશાન અને હાઈસ્કૂલ વચ્ચે આવેલા જૂના નાના તળાવને ઊંડું અને પહોળું બનાવવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતું વરસાદી પાણી કેનાલ મારફતે તળાવમાં સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું। ગત વર્ષે ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને સાંસદ રમેશભાઈ ધડુકને પરિસ્થિતિથી વાકેફ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી 2 વર્ષથી જહેમત ઉઠાવી 2 એકર જેટલા ક્ષેત્રફળમાં 3 મથોડા જેટલું ઊંડું તળાવ બનાવવામાં સફળતા મેળવી છે। ખીરસરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જે પટેલ, જૂનાગઢ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનિતાબેન મનસુખભાઈ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓળેદરા સહિત સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુ સાથે રહીને ગત વર્ષે અને આ વર્ષે સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર JN ભાટુ, સિંચાઈ પેટા વિભાગ 29ના નાયબ કાર્યપાલક ઇજનેર MJ વઘાસિયા, સિંચાઈ યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેર PS પટેલ હકારાત્મક અભિગમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હરિયાળી ક્રાંતિના સ્વપ્નોને ચરિતાર્થ કરવા સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સહકારથી 1.5 માસથી રાજ્ય સરકાર દ્વારા મશીનરી ફાળવવામાં આવતા કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ ઊંડું અને પહોળું થવાની સાથે સાથે કેનાલ મારફતે પાણી સંગ્રહ કરવાનું આયોજન પૂર્ણતાના આરે પહોંચી ગયું છે। અમારા ગામની અંદર આ તળાવ ઊંડું થતા ઘણા ખેડૂતોને અને ફાયદો છે। આજુબાજુના વિસ્તારમાં બધે પશુપાલનનો પણ ફાયદો। હું મધ્યવન ગૌશાળાનો પ્રમુખ ખીરસરા ઘેડનો આ તળાવ થવાથી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ સાંસદ સભ્ય, દેવાભાઈ માલુમ, ભનુભાઈ વડોદરા, વિજયભાઈ મારુ જે સામાજિક સેવા છે એની બધાના પ્રયત્નોથી અહીંયા તળાવ થવાથી અમારે પશુપાલકોને, આજુબાજુના ખેડૂતોને બધાને ફાયદો થશે અને 4 જે ગ્રામ પંચાયતના કૂવાઓ છે જે પીવા લાયક છે પાણી, એમાં પણ અમારે ફાયદો થાય। જે હર ઉનાળામાં અમારે તકલીફ પડતી, આ વર્ષે થોડી તકલીફ હવે ઓછી થશે। ફરી અમે રાજ્ય સરકારને અને સાંસદ સભ્યોને, ધારાસભ્યોને અને તાલુકા પંચાયતો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ફરી આમાં મશીનરી આપવામાં આવે અને ફરી આ પાણીના સ્ત્રોત ઊંચા આવે એવી અમારી નમ્ર વિનંતી છે। આપ અમારા તરફથી, અમારા ગામજનો તરફથી હું ખૂબ આ લોકોનો આભારી વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ અને કેનાલ આસપાસના વિસ્તારમાં ખીરસરા ગ્રામ પંચાયત હસ્તકના 4 કૂવાઓ આવેલા છે, જેમાં પાણી ખૂટશે નહીં, જેથી પીવાના પાણીની સમસ્યા હળવી થતી ગઈ છે। તળાવ અને કેનાલમાં પાણી લાંબો સમય સંગ્રહ થવાથી આસપાસના 60 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખરીફ પાક અને રવિ પાકની 2 મોસમમાં ખેતી કરી શકશે। પશુપાલકોને માલઢોર માટે પીવાના પાણીની અને ઘાસચારાની સમસ્યા હળવી બની જશે, જેથી ખીરસરા ગામના રહીશો, ખેડૂતો, પશુપાલકોના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે। હું ખીરસરાનો માજી સરપંચ જસમતભાઈ જુઠાભાઈ, અત્યારે અમારા ગામમાં જે મશીનરી ફાળવી છે, અમારા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ અને એના થકી આ મશીનરી આવી છે અને એનો મેન કામ અમારા વિજયભાઈ મારુ। આ મશીનરી આવવાથી એટલું તળાવ બનશે, એનાથી અમારા ગામ લોકોને ફાયદો થશે, ગામના કૂવા આજુબાજુમાં છે પાણી પીવા માટે એને ફાયદો થશે। અને હું સરકારશ્રીને એટલી મારે તરફથી વિનંતી કરું કે કુંવરજીભાઈ બાવળિયાને કે આ ભવિષ્યમાં પાછું આવતી વર્ષે પણ થોડી મશીનરી આપે એટલે અમારું તળાવ બની જાય, અમારા કાયમી પ્રશ્ન પાણીનો હલ થઈ જાય।
સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી છેલ્લા 2 વર્ષથી મશીનરી ફાળવવામાં આવે ત્યારે હજુ 2 વર્ષ સુધી મશીનરી ફાળવવામાં આવે તો ખીરસરા ગામના તળાવને ઊંડું ઉતારવાનું કામ પરિણામલક્ષી સાબિત થશે તેમજ ચોમાસામાં ભરાઈ રહેતું વરસાદી પાણી રોડ રસ્તાને ખાતરના ધોવાણથી થતા નુકસાનમાંથી મુક્ત થઈ જશે. મક્કમ નિર્ધાર અને નૈતિકતા અને ઈમાનદારીથી નિસ્વાર્થ રીતે ગમે એવું અઘરું કાર્ય હાથમાં લઈને નીકળીએ તો પદાધિકારીઓ અને અધિકારીઓ સંપૂર્ણ સહકાર આપે છે. એ હકીકત ખીરસરા ગામના સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ સાબિત કરી બતાવી છે. એમના પ્રેરણાદાયી કાર્યોની સુવાસથી સમગ્ર તાલુકાના યુવાનોને પ્રેરણા સાથે નવી ઉર્જા મળી રહેશે. હું રમેશભાઈ ટાટમિયા ખીરસરાનો વતની છું. અહીંયા અમારે ગામમાં પાણીની ભૂતકાળમાં ઘણી બધી તકલીફો હતી, ખાસ કરીને સિંચાઈના અને પીવાના પાણીના. ગામના 4 કૂવા આ તળાવના પાણીથી નવપલ્લિત થશે એટલે પીવાના પાણીનો પ્રશ્ન ગામમાં હલ થશે. આના માટે અમારા સમાજસેવક વિજયભાઈ મારુએ સતત પ્રયત્નો કરે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, અમારા લાડીલા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવભાઈ માલમ, જિલ્લા પંચાયતના અમારા વનિતાબેન રાઠોડ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભનાભાઈ ઓડેદરાની સતત દેખરેખ અને માર્ગદર્શન અને વિજયભાઈની સતત હાજરીના કારણે ભવિષ્યમાં ગામના પાણીના પ્રશ્નો બધા હલ થશે અને ગામના પાણી જે ભરાતા એ આ તળાવમાં ભરાશે એટલે ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ મહદઅંશે હલ થશે. ભવિષ્યમાં પણ આમાં થોડીક હજી સુધારો વધારો થઈ જાય તો કાયમી નિરાશ થાય, પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જાય એવું છે.